મધ્યસ્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે કેટલીક પરિસ્થિતિમાં અંકગણિતીય સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ છે તથા કેટલીક પરિસ્થિતિમાં મધ્યવર્તી સ્થિતિનું યોગ્ય માપ બહુલક છે. ચાલો હવે એક ઉદાહરણ જોઈએ. 17 વિદ્યાર્થીઓના એક સમૂહના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલ છે, જે આ મુજબ છે. રમતના શિક્ષક વર્ગને એવા બે સમૂહમાં વિભાજિત કરવા માગે છે કે દરેક સમૂહમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય તથા એક સમૂહના વિદ્યાર્થીઓની ઊંચાઈ એક ચોક્કસ ઊંચાઈથી ઓછી હોય અને બીજા સમૂહના વિદ્યાર્થીઓની ઊંચાઈ કરતાં વધુ હોય. તે આવું કેવી રીતે કરશે? આવો તેની પાસે જુદા જુદા વિકલ્પો છે તે જોઈએ. 1. તે સરાસરી શોધશે. સરાસરી બરાબર આપેલા બધા જ વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો છેદમાં 17 બરાબર 1930 છેદમાં 17 બરાબર 113.5 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, તેથી જો શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને એવા બે સમૂહમાં વિભાજિત કરે કે જેમાંથી એક સમૂહમાં સરાસરી ઊંચાઈથી ઓછી ઊંચાઈવાળા અને બીજા સમૂહમાં સરાસરી ઊંચાઈથી વધુ ઊંચાઈવાળા વિદ્યાર્થીઓ હોય, તો એ સમૂહ અસમાન સંખ્યાના થશે, કારણ કે એકમાં 7 સભ્ય અને બીજામાં 10 સભ્ય થશે. 2. તેની પાસે બીજો વિકલ્પ છે કે તે બહુલક શોધે. સૌથી વધારે વાર આવતું અવલોકન 115 સેન્ટીમીટર છે, જેને બહુલક તરીકે લેવામાં આવશે. અહીં 7 વિદ્યાર્થીઓ બહુલકથી ઓછી અને 10 વિદ્યાર્થીઓ બહુલક જેટલી કે તેથી વધુ ઊંચાઈ ધરાવનાર છે અને તેથી આપણે સમૂહને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ નહીં. એટલા માટે ચાલો વધુ એક પ્રતિનિધિ માપ અથવા મધ્યવર્તી સ્થિતિના માપ વિશે વિચારીએ. આ કરવા માટે આપણે વિદ્યાર્થીઓની આપેલી ઊંચાઈ સેન્ટીમીટરમાં જોઈએ અને તેને ચડતા ક્રમમાં ગોઠવતાં નીચે પ્રમાણેના અવલોકન થશે. આ ઊંચાઈ ચડતા ક્રમમાં આ રીતે છે. અહીં આ માહિતીની મધ્યમાં આવતી કિંમત 115 છે, કારણ કે આ કિંમત વિદ્યાર્થીઓને બે સમાન સમૂહમાં વિભાજિત કરે છે કે જેમાંથી દરેકમાં 8 વિદ્યાર્થીઓ હોય. આ કિંમતને મધ્યસ્થ કહે છે. મધ્યસ્થ એવું માપ દર્શાવે છે કે જે માહિતીમાં મધ્યમાં આવેલું હોય. જ્યારે ગોઠવણી ચડતા કે ઉતરતા ક્રમમાં હોય તથા અડધા અવલોકનો તેનાથી વધારે હોય અને બીજા અડધા અવલોકનો તેનાથી નીચે હોય. રમતના શિક્ષક વચ્ચેના વિદ્યાર્થીને આ રમતના નિર્ણાયક બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ફક્ત એવી સ્થિતિઓ લઈશું કે જ્યાં અવલોકનો એકી સંખ્યામાં હોય. આ પ્રકારે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તેનું મધ્યમાં આવેલું અવલોકન આપણને મધ્યસ્થ આપે છે. નોંધો કે સામાન્ય રીતે આપણને મધ્યસ્થ અને બહુલકનું મૂલ્ય સમાન ન પણ મળે. આમ આપણે કહી શકીશું કે સરાસરી, બહુલક અને મધ્યસ્થ એ એવી સંખ્યાઓ છે કે જે આપેલા અવલોકનો અથવા સમૂહનું પ્રતિનિધિ મૂલ્ય છે. તે માહિતીના સૌથી વધારે અને સૌથી ઓછા મૂલ્યોની વચ્ચે છે. તેને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે. ઉદાહરણ 7. આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. 24, 36, 46, 17, 18, 25, 35. ઉકેલ. આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું તો આપણને 17, 18, 24, 25, 35, 36, 46 મળશે. મધ્યસ્થ એ વચ્ચેનું અવલોકન છે, તેથી 25 એ મધ્યસ્થ છે. જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો,
આપણે ગયા વર્ષે શીખી ગયા છીએ કે એકઠી કરેલ માહિતીને કેવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં પહેલાં ગોઠવી અને પછી તે સૂચનાઓની દ્રશ્ય રજૂઆત ચિત્રાલેખ અને લંબ આલેખમાં કરવામાં આવે છે. તમે આ લંબ આલેખને જોઈ શકો છો અને તેના વિશેના પરિણામ તારવી શકો છો. આ લંબ આલેખ પરથી તમે માહિતી પણ મેળવી શકો છો. દાખલા તરીકે તમે કહી શકશો કે બહુલક એ સૌથી લાંબો લંબ છે. જો તે લંબ આવૃત્તિનું પ્રતિનિધિત્વ કરતો હોય તો પ્રમાણમાપ અથવા સ્કેલની પસંદગી કરવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે લંબ આલેખ સમાન પહોળાઈના લંબ દ્વારા અંકો દર્શાવે છે અને લંબની લંબાઈ, આવૃત્તિ અને પસંદ કરેલા પ્રમાણમાપ પર આધાર રાખે છે. લંબ આલેખમાં જો અવલોકનો એકમમાં દર્શાવેલ હોય તો એક અવલોકન માટે 1 એકમ લંબાઈનું નિરૂપણ કરવું પડે છે. પણ જો 10 કે 100 અવલોકનો દર્શાવવા હોય તો 1 એકમ લંબાઈ 10 કે 100 અવલોકનોનું નિરૂપણ કરી શકે છે. આપેલા ઉદાહરણને સમજીએ. ઉદાહરણ 8. શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આપેલી માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. મનગમતો રંગ. વિદ્યાર્થીઓની સંખ્યા: લાલ 43, લીલો 19, વાદળી 55, પીળો 49, નારંગી 34. લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે અને કયો રંગ સૌથી ઓછી પસંદગીનો છે? 2. કુલ કેટલા રંગ છે? તે કયા કયા છે? ઉકેલ. નીચે પ્રમાણે યોગ્ય પ્રમાણમાપ પસંદ કરો. 0 માપથી શરૂ કરો. સૌથી મોટું અવલોકન 55 છે, તેથી માપને 55થી થોડું વધારે એટલે કે 60 પર સમાપ્ત કરો. અક્ષ પર 10ના વધારા પ્રમાણે સરખું વિભાજન કરો. તમે જોશો કે બધા જ લંબ 0 અને 60 વચ્ચે આવશે. આપણે પ્રમાણમાપ એ રીતે પસંદ કરીશું કે જેથી લંબાઈ 0 અને 60 વચ્ચે રહે. તે વધુ લાંબો પણ ન હોય કે ટૂંકો પણ નહીં. અહીં આપણે 10 વિદ્યાર્થીઓ માટે 1 એકમ લઈશું. પછી આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબ આલેખ દોરીશું અને નામ આપીશું. લંબ આલેખ પરથી તારવી શકાય કે 1. વાદળી એ સૌથી વધુ પસંદગીનો રંગ છે, કારણ કે વાદળી રંગનું નિરૂપણ કરતો લંબ સૌથી ઊંચો છે. 2. લીલો રંગ સૌથી ઓછી પસંદગીનો રંગ છે, કારણ કે લીલા રંગનું નિરૂપણ કરતો લંબ સૌથી ટૂંકો છે. 3. અહીં 5 રંગ છે. તે લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી છે, જે આડી રેખા પર દર્શાવેલ છે. ઉદાહરણ 9. નીચેની માહિતી કોઈ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓએ 600માંથી મેળવેલ કુલ ગુણ દર્શાવે છે. આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ: અજય 450, બાલી 500, દીપ્તિ 300, ફૈયાઝ 360, ગીતિકા 400, હરિ 540. ઉકેલ. 1. યોગ્ય માપની પસંદગી માટે આપણે સરખા ભાગ પાડી 100નો વધારો લઈએ છીએ. આમ 1 એકમ 100 ગુણ દર્શાવે છે. 2. હવે માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. દ્વિલંબ આલેખ દોરવા. વિદ્યાર્થી મિત્રો, નીચે 2 શહેરો આબેરદીન અને માર્ગેટ માટે વર્ષના 12 મહિનાઓ દરમિયાન તડકો હોવાના સરેરાશ કલાક દર્શાવતી માહિતી એકઠી કરી છે.
આ શહેરો દક્ષિણ ધ્રુવની નજીક છે અને અહીં દરરોજ થોડા કલાક માટે જ તડકો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકમાં માર્ગેટ અને આબેરદીનમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં તડકો હોય એવા સરેરાશ કલાક દરેક મહિનાના બતાવ્યા છે. તમે અલગ લંબ આલેખ દોરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. કયા મહિનામાં બંને શહેરમાં મહત્તમ તડકો છે? અથવા 2. કયા મહિનામાં બંને શહેરમાં સૌથી ઓછો તડકો છે? તેમ છતાં ચોક્કસ મહિનામાં કયા શહેરમાં તડકાના વધુ કલાકો છે તે જાણવા માટે બંને શહેરના સરેરાશ કલાકોની સરખામણી કરવી જોઈએ. આ માટે આપણે તેના માટે એવા આલેખો દોરતા શીખીશું જેને દ્વિલંબ આલેખ કહીશું, જેમાં બે શહેરોની માહિતી લંબ આલેખો વડે પાસે આપવામાં આવેલ છે. દરેક મહિના માટે આપણી પાસે બે લંબ આલેખ છે જેની ઊંચાઈઓ દરેક શહેર માટે સરાસરી તડકો દર્શાવે છે. આ પરથી આપણે કહી શકીએ કે એપ્રિલ સિવાયના દરેક મહિનામાં માર્ગેટમાં આબેરદીનની અપેક્ષાએ વધુ તડકો પડે છે, વધુ તડકો રહે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણને સંબંધિત બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 10. ગણિતના શિક્ષિકા એ જાણવા માગે છે કે ત્રિમાસિક પરીક્ષા પછી અપનાવવામાં આવેલી શિક્ષણની નવી પદ્ધતિ અસરકારક હતી કે નહીં. તેમણે નબળા વિદ્યાર્થીઓના ત્રિમાસિક કસોટીના 25માંથી અને 6 માસિક કસોટીના 25 ગુણમાંથી ગુણ લીધા. વિદ્યાર્થી: આશીષ ત્રિમાસિક 10, 6 માસિક 15. અરુણ ત્રિમાસિક 15, 6 માસિક 18. કવિશ ત્રિમાસિક 12, 6 માસિક 16. માયા ત્રિમાસિક 20, 6 માસિક 21. રીટા ત્રિમાસિક 9, 6 માસિક 15. ઉકેલ: તેણે પાસે બે લંબવાળો આલેખ દોર્યો અને શોધી કાઢ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયેલ છે. તક અને સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો આપણા રોજિંદા જીવનમાં વારંવાર આવે છે. આપણે વારંવાર કહીએ છીએ કે આજે વરસાદ થવાના કોઈ યોગ નથી અને એવું પણ કહીએ છીએ કે ભારતને વર્લ્ડ કપ જીતવાની સંભાવના વધુ છે. ચાલો પદોને વધુ સારી રીતે સમજીએ. નીચેના વિધાન વિચારો. 1. પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે. 2. કીડીની ઊંચાઈ 3 મીટર સુધી વધે છે. 3. મોટા કદનો ઘન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે. 4. વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે. 5. ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે. ઉપર આપેલા વાક્યો જોઈને તમે કહી શકશો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે અશક્ય છે. કીડીનું કદ 3 મીટર સુધી વધે તે પણ અશક્ય છે. બીજી બાજુ, જો વર્તુળનું ક્ષેત્રફળ વધુ હશે તો તે ચોક્કસ છે કે તેની ત્રિજ્યા પણ વધુ હશે. તમે આ જ વાત ઘનના વધુ કદ અને તેની લાંબી બાજુ માટે કહી શકો. બીજી બાજુ ભારત બીજી ટેસ્ટ શ્રેણી જીતશે કે હારશે તે બંને શક્યતા છે. તક. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સિક્કો ઉછાળો તો શું તમે ખાતરીપૂર્વક કહી શકશો કે તમને શું મળશે? સિક્કો ઉછાળતા પહેલાં દરેક વખતે પરિણામ ધારવાનો પ્રયત્ન કરો. તમારું અવલોકન નીચેના ખાનામાં લખો. સિક્કો ઉછાળવાનો ક્રમ, ધારણા, પરિણામ. આ કોષ્ટક ધ્યાનથી જુઓ. 10 વખત આ પ્રયત્ન કરો. મળતા પરિણામોનું અવલોકન કરો. તેના માટેની કોઈ પેટર્ન જોઈ? દરેક હેડ પછી તમને શું મળે છે? તે શક્ય છે કે દરેક વખતે હેડ જ મળે? તમે જોઈ શકશો કે અવલોકનો કોઈ સ્પષ્ટ પેટર્ન બતાવતા નથી.
નીચે આપેલા કોષ્ટકમાં સુશીલા અને સલમા વડે 25 વખત ઉછાળવામાં આવેલા સિક્કાથી મળેલા અવલોકનો આપ્યા છે. અહીં કેપિટલ H હેડ દર્શાવે છે, જ્યારે કેપિટલ T ટેલ દર્શાવે છે. માહિતી આપણને શું કહે છે? તમે હેડ અને ટેલ માટે કોઈ પેટર્ન દર્શાવી શકશો? સ્પષ્ટ છે કે મેળવેલા હેડ અને ટેલ માટે કોઈ ચોક્કસ પેટર્ન નથી. તમે જ્યારે સિક્કાને દરેક વખતે ઉછાળો છો ત્યારે દરેક પ્રયત્નનું પરિણામ હેડ અથવા ટેલ હશે. એ એકમાત્ર તક છે કે તમને આ બેમાંથી કોઈ એક મળે. ઉપરની માહિતી પરથી હેડ અને ટેલની સંખ્યા ગણો. સિક્કાને વધુ વખત ઉછાળો અને તમે નોંધતા જાઓ કે તમને શું મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને કેટલી વખત હેડ મળ્યું તેની કુલ સંખ્યા અને કેટલી વખત ટેલ મળી તેની કુલ સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, તમે પાસાથી પણ રમ્યા હશો. પાસાને 6 ફલક હોય છે. જ્યારે તમે પાસાને ફેંકો છો ત્યારે તમે કયો અંક મળશે તે ધારી શકશો ખરા? લૂડો અથવા સાપસીડીની રમત રમતી વખતે તમે કોઈ ચોક્કસ અંક મળે તેવી ઈચ્છા રાખતા હો છો. શું તમારી ઈચ્છા પ્રમાણે હંમેશા અંક મળે છે? દરેક વખતે પરિણામ પ્રાપ્ત થતાં આપેલી સંખ્યાની સામે એક આવૃત્તિ ચિહ્ન કરો. ઉદાહરણ તરીકે, પહેલી વખત પાસો ફેંકતા 5 મળે તો 5ની સામે આવૃત્તિ મૂકો. બીજી વાર ફેંકતા તમને 1 મળે તો 1 સામે ચિહ્ન કરો. દરેક વખતે મળતા નંબર માટે આવૃત્તિ ચિહ્ન કરતા રહો. આ કામ 150 વાર ફેંકેલા પાસા માટે કરો અને 150 વખત ફેંકેલા પાસાનું પરિણામ જાણો. ઉપરોક્ત માહિતીનો એક લંબ આલેખ બનાવો કે જેમાં પરિણામ 1, 2, 3, 4, 5 અને 6 કેટલી વખત આવે છે તે બતાવવામાં આવેલું હોય. સંભાવના એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે પરિણામની 2 શક્યતાઓ હોય છે, હેડ અથવા ટેલ. અને પાસાને ઉછાળતાં આપણી પાસે પરિણામની 6 શક્યતાઓ હોય છે. અનુભવથી આપણે જાણીએ છીએ કે સિક્કો ઉછાળતાં હેડ અથવા ટેલ મળવાની શક્યતા સમાન હોય છે. આપણે કહી શકીશું કે હેડ અથવા ટેલ મળવાની સંભાવના સરખી હોય છે અને તે દરેક માટે 1/2 છે અથવા તો અડધી છે. પાસો ઉછાળવાથી 1, 2, 3, 4, 5 અને 6 મળવાની સંભાવના એક સરખી હોય છે. એટલે કે પાસા માટે 6 એક સરખી શક્યતાવાળા પરિણામ છે. તેથી આપણે કહી શકીશું કે 1, 2, 3, 4, 5 અને 6માંથી કોઈપણ એક આવવાની સંભાવના 1/6 છે અથવા તો 6 ભાગની છે. આ આપણે હવે પછીના ધોરણમાં ભણીશું. પરંતુ આપણે અત્યાર સુધી જે કર્યું તેથી સ્પષ્ટ છે કે ઘણી શક્યતાવાળી ઘટનાઓની સંભાવના 0 થી 1ની વચ્ચે હોય છે. જે ઘટના બનવાની કોઈ જ શક્યતા ન હોય તો તેની સંભાવના 0 હોય અને જો તે નિશ્ચિત સ્વરૂપે બનતી હોય તો તેની સંભાવના 1 હોય છે. એવી પરિસ્થિતિ આપી હોય કે જ્યાં આપણને જુદા જુદા સંભવિત પરિણામો મળવાની શક્યતા હોય ત્યારે દરેક પરિણામ માટે શક્ય તકોનો અભ્યાસ કરવો જોઈએ. એવું શક્ય છે કે સિક્કા અને પાસાની જેમ દરેક પ્રયોગમાં શક્ય પરિણામોની સંભાવના સમાન ન હોય. ઉદાહરણ તરીકે, જો એક વાસણમાં 15 લાલ દડા અને 9 સફેદ દડા છે અને તેમાંથી એક દડો જોયા વગર કાઢવામાં આવે તો લાલ દડો નીકળવાની સંભાવના ઘણી જ વધુ હોય છે. શા માટે? તમે જોશો શા માટે સફેદ દડા કરતાં લાલ દડો નીકળવાની સંભાવના કેટલા ગણી છે. યાદ રાખો કે તે બંનેની સંભાવના 0 અને 1 વચ્ચે હોય છે.